નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંખ્યા પદ્ધતિમાં છેલ્લો એક પોઈન્ટ જોઈશું કે જે પોઈન્ટ છે ક્રમિક વિપુલ દર્શિકાની મદદથી સંખ્યા રેખા પર સંખ્યા દર્શાવો। એટલે કે આપણને કોઈ એક સંખ્યા આપી હોય કે જે 3 દશાંશ સ્થાન સુધી હોય, 4 દશાંશ સ્થાન સુધી હોય કે પછી 5 દશાંશ સ્થાન સુધી હોય, એ સંખ્યા આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની આવશે। તો આપણે જોઈએ કે સંખ્યા કઈ રીતે દર્શાવવી। તો એ પ્રથમ દાખલો લીધો છે કે 3.765। તો 3.765 ને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવી હોય તો સૌપ્રથમ પૂર્ણાંક સંખ્યા જોઈશું કે 3, એના પછી પ્રથમ દશાંશ સંખ્યા કે 3.7। तो 3.7 એ કઈ બે સંખ્યાની વચ્ચે હોય? તો એક તો 3.7 એ 3 થી મોટી અને 4 થી નાની, એટલે કે 3 થી 4 ની વચ્ચે ક્યાંક આવતી હોય। જો 3 થી 4 ની વચ્ચે સંખ્યા આવતી હોય તો એની શરૂઆત 3 થી કરીને 4 સુધી બીજી સંખ્યા રેખા દોરી એમાં સંખ્યા લખવાની। હવે 3.76 એટલે કે 3.76, તો 3.76 એ કઈ બે સંખ્યાની વચ્ચે હોઈ શકે? તો એ 3.7 અને 3.8 ની વચ્ચે 3.76 હોઈ શકે। હવે 3.765 તો એ કઈ બે સંખ્યાની વચ્ચે હોય? તો 3.7 3.70 અને 3.80 ની વચ્ચે 3.76 અને 77 ની વચ્ચે 3.765 હોઈ શકે। તો અહીં આપણે 3.76 લીધા અને અહીં 3.77 કે જેની વચ્ચે 3.765 આપણને મળી જશે। કે 3.76 ને 3.760 લખાશે એ 3.77 ને 3.770 લખાશે। તો 3.760 કે 3.761 762 763 764 અને 765 આપણી સંખ્યા આપણને અહીં મળી જશે કે જે આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની હતી। 3 દશાંશ સ્થાન સુધીની સંખ્યા દર્શાવવાની હોય તો ટોટલ 4 સંખ્યા રેખા દોરવી પડશે। પ્રથમ સંખ્યા રેખામાં પૂર્ણાંક સંખ્યા, બીજી સંખ્યા રેખામાં કે 3.7 અને 3.76 એટલે કે 2 દશાંશ સ્થાન સુધીની સંખ્યા આ બંને સંખ્યાની વચ્ચે હોય। ત્રીજા નંબરમાં કે 3.765 ક્યાં હોઈ શકે? તો 3.76 અને 3.77 ની વચ્ચે 3.765 હોય। અને છેલ્લી સંખ્યા રેખામાં કે આપણને જે સંખ્યા દર્શાવવાની હોય એ સંખ્યા આપણે દર્શાવી દેવાની। એ જ રીતે અહીં 4.26 ની ઉપર ડેશ એટલે કે 4.26 એમ અનંત સુધી ચાલે જશે। 26 નો ક્યાંય અંત આવશે નહીં। તો આવી સંખ્યામાં આપણને લખેલું હશે કે 4 દશાંશ સ્થળ સુધી દર્શાવો કે 5 દશાંશ સ્થળ સુધી દર્શાવો। અહીં આપણને કીધેલું છે 4 દશાંશ સ્થળ સુધી એટલે કે 4.2626 આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું રહેશે। તો સૌપ્રથમ કે 4.2626 માં 4.2 એટલે કે પ્રથમ આટલી સંખ્યા કે 4.2 કોની વચ્ચે હોય? તો 4 થી મોટી અને 5 થી નાની, એટલે કે 4 અને 5 ની વચ્ચે આ સંખ્યા હશે। હવે બીજા નંબરમાં કે 4.2 થી આગળ 4.26 ક્યાં હોય? તો એ 4.26 એ 4.2 અને 4.3 ની વચ્ચે હશે, એટલે કે 4.2 અને 4.3 ને દર્શાવો। પછી
આગળ એક ત્રીજું પોઈન્ટ લેવાનું કે 4.262 ક્યાં હશે? તો 4.262 એ 4.260 અને 4.270 એટલે કે 4.26 અને 4.27 ની વચ્ચે તેના હોય તો એ સંખ્યાઓ આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની છે. હવે આખી સંખ્યા કે 4.26 ક્યાં હોય? તો 4.26 થી એટલે કે 4.262 થી 4.263 વચ્ચે આ સંખ્યા ક્યાં હશે? હવે આપણી આખી સંખ્યા કે 4.26 એટલે કે 4.262 ને 4.26 લખાય અને 4.263 ને 4.26 લખીએ તો એની વચ્ચે આપણને ક્યાં 4.26 કે જે સંખ્યા આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની છે એ આપણને મળી જશે. તો આ રીતે આપણે સંખ્યા રેખા પર સંખ્યાઓ દર્શાવી શકીએ. આમાં આપણે ધન સંખ્યાઓ શૂન્યથી જમણી બાજુએ દર્શાવી, એ જ રીતે જો કોઈ ઋણ સંખ્યા દર્શાવવાની હોય તો એ શૂન્યથી આપણે ડાબી બાજુ જવું પડશે. હવે આપણે એક ઋણ સંખ્યા જોઈ લઈએ કે -2.372 ને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવવા. તો આપણે માઈનસ સંખ્યાઓ શૂન્યથી ડાબી બાજુએ હોય તો -2.3 એ કઈ બે સંખ્યાની વચ્ચે હોઈ શકે? તો એક તો -2 અને બીજા નંબરમાં -3. -2 અને -3 ની વચ્ચે -2.372 હોય શકે. હવે બીજી સંખ્યા જોઈએ કે 2.3 થી આગળ -2.37 એ કોની વચ્ચે હોઈ શકે? તે -2.3 અને -2.4 ની વચ્ચે -2.37 હોઈ શકે. તો અહીં આપણે -2.3 થી -2.4 ની વચ્ચે એ સંખ્યા દર્શાવીશું. હવે આખી સંખ્યા જોઈએ કે -2.372 ક્યાં હોય? તો એ -2.370 થી -2.380 ની વચ્ચે હોઈ શકે. એટલે બીજી રીતે કહેવું હોય તો -2.38 થી -2.38 ની વચ્ચે એ સંખ્યા હોય. તો -2.37 થી -2.38 વચ્ચે જે સંખ્યાઓ આવતી હોય તે બધી લખવાની કે -2.371 -2.372 -2.373 એમ -2.380 સુધી. આપણી સંખ્યા શું છે કે -2.372. તો એ સંખ્યા જ્યાં દેખાય ત્યાં આપણે સંખ્યા બતાવી દેવાની. તો આ રીતે આપણે સંખ્યા રેખા પર ધન અને ઋણ સંખ્યાઓનું નિરૂપણ
ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી દર્શાવી શકાય. હવે આપણે જોઈશું કેટલાક વિશિષ્ટ પ્રકારના દાખલા કે અહીં તમને ડાબી બાજુ કોઈ a અને b સ્વરૂપમાં કરણી આપી હોય અથવા તો સમય સંખ્યા પણ કહી શકીએ આપણે કે એક બાજુ સમય સંખ્યા છે, બીજી બાજુ બે સમય સંખ્યાનો સરવાળો હોય તો a અને b શોધો. અહીં આપણને રકમ છે a + 8 વર્ગમૂળમાં 5b બરાબર 8 + વર્ગમૂળમાં 5 ભાગ્યા 8 ઓછા વર્ગમૂળમાં 5 વચ્ચે વત્તા 8 ઓછા વર્ગમૂળમાં 5 ભાગ્યા 8 વત્તા વર્ગમૂળમાં 5. તો આપણે અહીં રકમ લખી. આપણે ડાબી બાજુ તો એક ચાલાએ જવાનું, જમણી બાજુનું સાદું રૂપ આપી અને આપણે a અને b ની કિંમતો શોધી શકીએ. તો સૌપ્રથમ શું કરવું પડશે કે અહીં આપણે છેદનું સમીકરણ ભણી ગયા, તો છેદના સમીકરણની રીતનો આપણે ઉપયોગ કરવો પડશે. અહીં છેદમાં માઈનસ છે તો એ જ સમય સંખ્યા ચિહ્ન થઈ જશે પ્લસ, વડે ગુણવાના અને ભાગવાના, એને આપણે છેદનું સમીકરણ કહી શકીએ. તે જ રીતે બીજી સંખ્યામાં છેદમાં પ્લસ છે તો માઈનસ વડે ગુણો અને માઈનસ વડે ભાગો, જેને આપણે છેદનું સમીકરણ કહી શકીએ. હવે બીજા સ્ટેપમાં ઉપર વચ્ચે ગુણાકાર 8 + વર્ગમૂળમાં 5 ગુણ્યા 8 + વર્ગમૂળમાં 5 એટલે કે 8 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલીઓ. આજે આપણે એક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. લોકડાઉનથી શું ખરેખર બાળકોનો અભ્યાસ બગડ્યો છે? તો સૌપ્રથમ તો મારો પરિચય આપું. ઉત્પલભાઈ ચૌધરી, સંચાલક તરીકે છેલ્લા 21 વર્ષથી જીનિયસ ક્લાસીસ નામની શૈક્ષણિક સંસ્થા વિસનગરમાં ચલાવી રહ્યા છીએ, જ્યાં હજારો બાળકોએ અભ્યાસ કર્યો છે અને આવનારા સમયમાં પણ હજારો બાળકો અભ્યાસ કરશે. આપણો મૂળ મુદ્દો એ હતો કે શું ખરેખર લોકડાઉનથી બાળકોના અભ્યાસ પર અસર પડી છે? તો આપણે થોડું વિગતવાર જોઈએ. તો આગળના વર્ષની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે માર્ચના અંત સુધી શાળાઓ, કોચિંગ ક્લાસીસ, ટ્યુશન ક્લાસીસ વગેરે ચાલુ હતા, જ્યાં બાળકોને સંપૂર્ણપણે આગળના વર્ષનો આખા વર્ષનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. પર્ટિક્યુલરલી મારા જીનિયસ ક્લાસીસની વાત કરું તો લોકડાઉન શરૂ થયું એ પહેલો અમે સંપૂર્ણપણે કોર્સ પૂરો કરી અને વાર્ષિક પરીક્ષાના પેપરો પણ લખાવ્યા હતા. એટલે એમ કહી શકાય કે વિદ્યાર્થીઓએ આગળનું વર્ષ સરસ રીતે તૈયાર કરેલું જ છે. હવે રહી વાત નવા વર્ષના અભ્યાસની, તો નવા વર્ષમાં પણ આપણે બધા જાણીએ છીએ કે મોટે ભાગે ધોરણ 1 થી 9 અને 11ની વાત કરું તો એમની શાળાઓ, કોચિંગ ક્લાસ, ટ્યુશન ક્લાસ વગેરે બધા જૂન મહિનાથી જ દર વર્ષે શરૂ થતા અને આ વર્ષે પણ જૂન મહિનાથી શરૂ થશે. એટલે એ બાળકોએ અભ્યાસ બગડ્યો છે એવી ચિંતા કરવાની જરૂર નથી. રહી વાત ધોરણ 10 અને 12ની, તો એમની શાળાઓ તો જૂનમાં શરૂ થતી અને જૂનમાં જ શરૂ થશે. હા, એમના ટ્યુશન ક્લાસીસ 5 મે 10 મેથી શરૂ થઈ જતા. કદાચ આ વર્ષે ટ્યુશન ક્લાસીસ 1 જૂનથી શરૂ થાય તો એ બાળકોનો અભ્યાસ 20 થી 25 દિવસ જેટલો લેટ થશે. જેના ઉપાય રૂપે અમે જીનિયસ ક્લાસીસમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના જ્યારે સત્ર શરૂ થશે ત્યારે એક્સ્ટ્રા ક્લાસ ગોઠવીને સમયસર એમનો અભ્યાસ પૂર્ણ થાય એવો પ્રયત્ન કરીશું. તો આ બધી વિગતો જોતો
વિદ્યાર્થી મિત્રો, વાલીઓ, લોકડાઉનથી અભ્યાસ બગડી રહ્યો છે. આવનારા વર્ષોમાં બાળકો ડલ થઈ જશે, ફરીથી અભ્યાસ નહીં કરી શકે, એમને ખૂબ મુશ્કેલીઓ પડશે. એવો મોટો હાવ રાખવાની જરૂર નથી. વિશ્વાસ રાખજો, લોકડાઉન પૂરું થશે, ફરીથી ક્લાસીસ, શાળાઓ ધમધમતી થશે અને આ વિદ્યાર્થીઓ ફરીથી એ જ ઉત્સાહથી ભણવાના કાર્યમાં લાગી જશે. અને સાથે સાથે આપણે એક વાત એ પણ કરી લઉં કે આ લોકડાઉનના સમય દરમિયાન પણ બાળકોનો અભ્યાસ ચાલુ રહે એ માટે અમારી યુટ્યુબ ચેનલ જીનિયસ ક્લાસીસ વિસનગર તો છે જ, જેના ઉપર તમે બધા જ ધોરણોનો વિડીયો લેક્ચર્સ દ્વારા અભ્યાસ કરી શકો છો, તો એનો લાભ લેશો. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, વાલીઓ, લોકડાઉનનો હાવ રાખવાની જરૂર નથી. અભ્યાસની પ્રવૃત્તિ ચાલુ રાખો અને જ્યારે પણ સરકારશ્રીના આદેશ મુજબ શાળાઓ, ક્લાસીસ શરૂ થાય એટલે ફરીથી આપણે એ જ ઉત્સાહથી, એ જ મહેનતથી શિક્ષણના કાર્યમાં લાગી જઈશું. આભાર. અહીં છેદમાં માઈનસ છે તો એ જ સમયે સંખ્યા ચિહ્ન થઈ જશે પ્લસ, વડે ગુણવાના અને ભાગવાના, એને આપણે છેદનું સમીકરણ કહી શકીએ. તે જ રીતે બીજી સંખ્યામાં છેદમાં પ્લસ છે તો માઈનસ વડે ગુણો અને માઈનસ વડે ભાગો, જેને આપણે છેદનું સમીકરણ કહી શકીએ. હવે બીજા સ્ટેપમાં ઉપર વચ્ચે ગુણાકાર 8 + વર્ગમૂળમાં 5 ગુણ્યા 8 + વર્ગમૂળમાં 5 એટલે કે 8 + વર્ગમૂળમાં 5 નો વર્ગ, નીચે a ઓછા વર્ગમૂળમાં b, a વત્તા વર્ગમૂળમાં b. તેનું સૂત્ર હતું a વર્ગ માઈનસ b, અથવા તો આપણે સૂત્ર કરીએ કે a - b ગુણ્યા a + b તો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. તો અહીં a એટલે 8 નો વર્ગ ઓછા b એટલે કે વર્ગમૂળમાં 5 નો વર્ગ. એ જ રીતે અહીં સંખ્યા 8 ઓછા વર્ગમૂળમાં 5, 8 ઓછા વર્ગમૂળમાં 5 તો 8 ઓછા વર્ગમૂળમાં 5 નો વર્ગ. નીચે તો એ જ a વત્તા b, a ઓછા b, a વર્ગ ઓછા b વર્ગ. હવે આ a વત્તા b નો વર્ગ એનું સાદું રૂપ આપીએ તો શું થશે? a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. a એટલે 8 નો વર્ગ 64 વત્તા 2 ગુણ્યા a ગુણ્યા b એટલે 8 દુ 16 વર્ગમૂળમાં 5 વત્તા b નો વર્ગ એટલે વર્ગમૂળમાં 5 નો વર્ગ થશે 5. નીચે 8 નો વર્ગ 64 વર્ગમૂળમાં 5 નો વર્ગ 5. એ રીતે અહીં a - b ખાલી મધ્યમ પદનું ચિહ્ન બદલાય. નીચે તો a નું એક 64 ઓછા 5 તો 64 માંથી 5 જાય તો વધશે નીચે 59. અંશમાં 64 વત્તા 5 69 વત્તા 16 વર્ગમૂળમાં 5 અને બીજી તરફ 69 ઓછા 16 વર્ગમૂળમાં 5. હવે અસમય સંખ્યાના સરવાળા માટેનો નિયમ હતો કે છેદમાં બંને સંખ્યાઓનો છેદ સરખો હોવો જોઈએ. અહીં બંને સંખ્યાઓનો છેદ સરખો હોય તો અંશનો સીધો સરવાળા બાદબાકી થઈ શકે અને વચ્ચે સરવાળો હોય તો બીજી બાજુના ચિહ્નો બદલાશે નહીં. અહીં 69 વત્તા 16 વર્ગમૂળમાં 5, અહીં વત્તા 69, આના આગળ -16 વર્ગમૂળમાં 5, બંનેનો છેદ 59 સામાન્ય. અહીં 16 વર્ગમૂળમાં 5 એક પ્લસ એક માઈનસ એટલે ઉડી જશે. 69 વત્તા 69 એટલે કે 138 ભાગ્યા 59. અહીં સ્વરૂપ કયું હતું કે a વત્તા 8 વર્ગમૂળમાં 5b. આપણે પણ બીજી બાજુ એવું જ સ્વરૂપ બનાવવું પડે. અહીં a એટલે કોઈ અચળ પદ મળી ગયું, b નું પદ આપણને મળતું નથી તો એનો સહગુણક શૂન્ય હોય.
કારણ કે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યા ગુણશો તો એનો જવાબ હંમેશા શૂન્ય રહેશે. એટલા માટે a ની કિંમત મળી 138 ભાગ્યા 59 અને b ની કિંમત આપણા માટે રહેશે શૂન્ય. તો આ રીતે એક વિશિષ્ટ દાખલો આપણે ગણીએ અને આવો જ એક આપણે બીજો દાખલો પણ જોઈએ. તો આપણે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો જોઈએ કે જે વિશિષ્ટ રીતના દાખલા કહેવાય કે જો 4 + વર્ગમૂળમાં 2 ભાગ્યા 4 - વર્ગમૂળમાં 2 બરાબર a - વર્ગમૂળમાં b હોય તો a અને b ની કિંમત શોધો. તો અહીં આપણે આનું આ સ્ટેપ લખ્યું 4 + વર્ગમૂળમાં 2 ભાગ્યા 4 - વર્ગમૂળમાં 2 બરાબર a - વર્ગમૂળમાં 2. આની બીજું કંઈ નહીં, ડાબી બાજુને જમણી બાજુ બનાવી અને જમણી બાજુને ડાબી બાજુ. જો બરાબરનું ચિહ્ન વચ્ચે હોય તો તમે સ્થાન બદલી શકો. હવે ડાબી બાજુ એમના એમ જ હશે જેની આપણે કિંમત શોધવાની છે. આપણે પ્રક્રિયા કરવાની જમણી બાજુ ઉપર. કે જ્યારે આવો કોઈ દાખલો દેખાય તો છેદનું સમીકરણનું સ્વરૂપ આપણે વાપરવાનું રહેશે. કે છેદમાં 4 - વર્ગમૂળમાં 2 હોય તો એનું સમીકરણ એટલે કે એના જેવી બીજી અસમય સંખ્યા કે જે છેદની વિરોધી સંખ્યા કહેવાય. હવે છેદની વિરોધી સંખ્યા ત્યારે થાય ખાલી વચ્ચેનું ચિહ્ન બદલાય કે 4 - વર્ગમૂળમાં 2 એની વિરોધી સંખ્યા 4 + વર્ગમૂળમાં 2 વડે ગુણો અને ભાગો. ઉપર 4 + વર્ગમૂળમાં 2 ગુણ્યા 4 + વર્ગમૂળમાં 2 એટલે કે 4 + વર્ગમૂળમાં 2 નો વર્ગ છેદમાં a - b a + b. તો સાદું રૂપ આપતા a વર્ગ - b વર્ગ કે a એટલે 4 નો વર્ગ b એટલે વર્ગમૂળમાં 2 નો વર્ગ વચ્ચે માઈનસનું ચિહ્ન. ઉપર a + b ના વર્ગનું સાદું રૂપ કે a નો વર્ગ સાદું રૂપ કે a નો વર્ગ એટલે કે 4 નો વર્ગ 16 વત્તા 2 ગુણ્યા a ગુણ્યા b એટલે 8 વર્ગમૂળમાં b વત્તા b નો વર્ગ વર્ગમૂળમાં 2 નો વર્ગ થશે 2. નીચે તો 4 નો વર્ગ 16 અને વર્ગમૂળમાં 2 નો વર્ગ થશે 2. કે 4 નો વર્ગ 16 અને વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 એટલે કે 16 - 2 અંશમાં 16 + 2 એટલે 18 અને 8 વર્ગમૂળમાં 2 છેદમાં 16 - 2 એટલે થશે 14. હવે અંશમાંથી 2 સામાન્ય નીકળશે, છેદમાંથી પણ 2 સામાન્ય નીકળશે. એટલે 14 ના ભાગ પાડીએ તો 7 દુ 14 ભાગ પડશે. એટલે કે અંશમાંથી આપણે 2 સામાન્ય કાઢીએ તો 18 માંથી 2 સામાન્ય નીકળે તો વધશે 9 અને 8 માંથી 2 સામાન્ય નીકળશે તો વધશે 4 વર્ગમૂળમાં 2. નીચે 14 ના ભાગ 7 દુ 14 2 અને 2 કેન્સલ. છેદમાં 9 વત્તા 4 વર્ગમૂળમાં 2 અંશમાં વધશે છેદમાં વધશે 7. તો a ની સંખ્યા આપણે સરખાવીએ તો a બરાબર થશે 9 ભાગ્યા 7 અને માઈનસ વર્ગમૂળમાં b બરાબર 4 વર્ગમૂળમાં 2 ભાગ્યા 7. હવે આપણે તો b ની કિંમત શોધવી છે તો વર્ગમૂળ કાઢવું પડશે. જો વર્ગમૂળ કાઢવું હોય તો એનો વર્ગ લેવો પડે. તો વર્ગમૂળનો આપણે વર્ગ લીધો તો બીજી બાજુ પણ બંને સંખ્યાનો વર્ગ લેવાનો થાય. હવે આપણે જાણીએ છીએ કે પ્લસ સંખ્યા હોય કે માઈનસ સંખ્યા હોય એનો વર્ગ કરીએ તો હંમેશા આપણને ધન સંખ્યા મળે. એટલે કે જો માઈનસ વર્ગમૂળમાં b નો વર્ગ કરીશું તો આપણને b ધન મળશે. તો 4 નો વર્ગ 16 વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 અને 7 નો વર્ગ 49. તો b ની કિંમત 16 દુ 32 ભાગ્યા 49. આ રીતે વિશિષ્ટ દાખલા ગણી શકાય. અને આપણું અહીંયા પ્રથમ ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.